આજે ડાંગ ખાતે જન આક્રોશ સભામાં જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો, જે રીતે લોકોની ફરિયાદો મળી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી એની ગરીબ આદિવાસી વિરોધી નીતિઓને કારણે મંગળભાઈ ગાવિત જેવા પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટી છોડીને પાછા કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે, એ તમામ હકીકતો, તમામ લોકોની જે ફરિયાદો છે કે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન જે લેવાય છે, ખાસ કરીને મનરેગા યોજનામાં 10% કમિશન એડવાન્સમાં માગવામાં આવે છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વારા માગવામાં આવે છે। નલ સે જલ યોજનામાં મોટું કમિશન લેવાય છે, મનરેગામાં ઠેર ઠેર દરેક ગામમાંથી સરપંચો પાસે, લાભાર્થીઓ પાસે કમિશન લેવાય છે। જળ જંગલ જમીન અધિકારના કાયદા હેઠળ જે પેન્ડિંગ દાવાઓ છે હજુ સુધી એનો નિકાલ થતો નથી। આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંધ થઈ રહી છે, બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી, જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો અને સ્ટાફ નથી, દવાઓ નથી, ચારે તરફ શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગાર હોય કે વિકાસ હોય, બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે। ભાજપના મળતિયાઓ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે, લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે, આદિવાસી સમાજનો જે અધિકાર છે એ છીનવી લેવામાં આવે છે। એ આક્રોશ આજે જન આક્રોશ સભામાં વ્યક્ત થયો છે। મંગળભાઈ ગાવિતની સાથે સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી છોડીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો જોડાયા છે। એમની એક જ ફરિયાદ છે, એક જ આક્રોશ છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે, આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે, આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે। અને એક તરફ વિકાસ સપ્તાહ ઉજવ્યું, આખા ગુજરાતમાં તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાઇફા કર્યા, જે ઉત્સવો ઉજવ્યા, અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે। આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો 50% કરતાં વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘર ભેગા થવાનો વારો આવવાનો છે। મારી મુખ્યમંત્રીને પૂછવું છે કે મંત્રીના રાજીનામા અધવચ્ચે શું કામ લો છો? 5 વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે, પૂરી બહુમતી આપી છે, તમારે 2.5 વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે, એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે।